હું તમે જો ભક્તિ તો કરીએ છીએ પણ નકરી માગવાવાળી જાજી, ભક્તિ થોડીને માંગણી જાજી. હા, એટલે ભગવાને એક દિવસ એક ભગતને જોઈને નકરું માંગ કરતો હતો ને તે ભગવાને કીધું કે રોજ માંગવા આવીશો, કોક દીક મળવા આવ્યું. રોજ નકરું માંગવા આવીશો તે કોક દીક મળવા પણ આવ્યું. પણ માણસ નથી સમજતો, નકરું આ લોકનું માગ્યા જ કરે ભગવાન પાસે. સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિમાં બહુ મોટો ફરક છે. આપણે કોઈ પણ ઈચ્છાથી ભગવાનનું જપ તપ પાઠ કે યાત્રા કે પદયાત્રા કાંઈ પણ કરીએ એ સકામ ભક્તિ છે. કોઈ પણ આપણી મનોકામના પૂર્ણ કરવા માટે આપણે કંઈ પણ કરીએ અનુષ્ઠાન, એ સકામ ભક્તિ છે. અને હનુમાનજી મહારાજની જેમ કોઈ પણ ઈચ્છા વિના કેવલ પ્રભુને પ્રસન્ન કરવા માટે જે ભક્તિ થાય એને નિષ્કામ ભક્તિ કહેવાય. સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિમાં કેટલો ફરક. લોખંડ હોય, લોખંડ એને તમે પાણીમાં નાખો તો કાટીને હળી જાય. લોખંડને પાણીમાં નાખો તો કાટીને હળી જાય. સકામ ભક્તિ એ લોખંડને પાણીમાં નાખ્યા જેવી છે. લોખંડને પાણીમાં નાખ્યા જેવી. અને ઇનાઈ લોખંડને, કાટેલા લોખંડને તમે કેરોસીનમાં નાખો એટલે એનો કાટ બધોય ઉખડી જાય. લોખંડ લોખંડ જ હોય. એકદમ સારો લોખંડ હોય પણ એને તમે પાણીમાં નાખો એટલે એ કાટી જાય. અને કાટેલા લોખંડને કેરોસીનમાં નાખો એટલે એનો કાટ ઉખડી જાય. સકામ ભક્તિ એવી છે કે લોખંડને પાણીમાં નાખ્યા જેવી, અને નિષ્કામ ભક્તિ એવી છે કે કાટેલા લોખંડને કેરોસીનમાં નાખ્યા જેવી. બધાય કાટ ઉખેડી અને જીવને ચોખ્ખો કરી નાખે. આવે બહુ મોંઘી મોંઘી અને મોડી મોડી, પણ નિષ્કામ ભક્તિ આવે એવો મારે ને તમારે પ્રયાસ કરવો. શરૂઆત ભલે સકામથી થાય પણ અંત આપણો નિષ્કામ ભક્તિ તરફ થવો જોઈએ. અને બહુ ભગવાન પાસે નકરું માંગ ન કરવું. એને બધી ખબર હોય. આપણે એના થઈને રહેવું. હા, એના આ દીકરાઓ મા બાપના થઈને રહે તો છેલ્લે બધું મા બાપ કોને દઈને જાય છે? દીકરાને જ દઈને જાય. એમ મારે ને તમારે ભગવાનના થઈને રહીએ, ભગવાન બધું જ ધ્યાન રાખશે. બહુ માંગ ન કરવું. પ્રહલાદ કહે છે કે મારે કંઈ જોતું નથી. પ્રહલાદ શું કે? થોડીક સેવા કરી તમારી, માગે છે મોટા સુખને, એવા વેપારીને ઓળખી વિષય સુખ દેશોમાં વિમુખને. વિમુખને વિષય સુખ નો દેશો. આ જ વાત અમારા પ્રેમાનંદ સ્વામીએ લખી કે હે મહારાજ, તમારી મૂર્તિ વિના બીજું સુખ મને ન આપશો. સ્વામિનારાયણ ભગવાનના સંત થયા પ્રેમાનંદ સ્વામી, એમણે જે એક પંક્તિ લખી તમે જો, બહુ સારા સાધુ હતા. એ વંદુના પદ ગાતા હોય ને સ્વામિનારાયણ ભગવાન એમ કે સાધુ, આવા સાધુ જે ભગવાનને સંભાળીને આવી રીતે પદો ગાય છે, આવા સાધુને તો ઊભા થઈને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. સ્વામિનારાયણ ભગવાનને દંડવત કરવાનું મન થાય ને ભાઈ, તાલી તો હરખી વગાડવી પડે, ભલે આપણે એવા ન થાય. અમારો સુજીતભાઈ દિલ્હીમાં આમ ખાલી ટીવી સામો બેઠો બેઠો દાંત દેતો હોય તો તમે તો સન્મુખ બેઠા છો યાર. હા, એમ દાંત દેવામાં અમારે હિંમતનગર વાળા બાલ છે. આ બધું સિનિયર સિટીઝન ગ્રુપ છે. મેં એક કથા કરીને આવ્યો હું હિંમતનગરમાં, અને સિનિયર સિટીઝન દિવસની કથા, જ્યાં સિનિયર લોકો બધા આવે. મેં કીધું મળવા હાથ દી કેમ પૂરા થાય? હા, બધા આમ 60 વર્ષ ઉપર લગભગ, પણ માળા દાંત દે એટલે જુવાનિયાન પાછા પાડે ને એવું દાંત દે. હાથ દી મોજ કરી હિંમતનગરમાં. અને આયોજકો બધા સિનિયર સિટીઝનો બાલસિંહ બધા જ. હમણાં હું 4-5 દી પહેલા ગયો તો ખાલી, તો 50 ઘરે પધરામણી કરી. આ બધાય ભાભલા ભેગા ને ભેગા બધા જ તે 60 વર્ષ ઉપરના. અમારા અમરસિંહ બાપુ છે, અમારા બચ્ચુ કાકા છે, અમારા પ્રવીણભાઈ, બધા એમ સાથે ને સાથે 50-50. હું થાકી, આપણા જુવાનિયા હોય ને તો થાકી જાય, આ એક કોઈ થાકે નહીં. ઉત્સાહ ને ઉમંગ હોય ને ત્યાં દાદ એની મેળે નીકળે ને કાર્ય પણ એની મેળે ભાઈ. રોજ તો નહીં પણ ક્યારેક ક્યારેક કંઈ જરૂર ન હોય ત્યારે તો આટલું માગવું. સમજાય છે ને ભાઈ? જ્યારે આ લોકની જરૂર હોય ત્યારે થોડુંક એ માગી લેજો, પણ કાંઈ જરૂર ન દેખાતી હોય
તેથી ભગવાન પાસે જઈને એમ કહેવું કે બાપા તમારી મૂર્તિ વિના બીજું દેશોમાં, એવું માંગવાની શરૂઆત કરશું ને તો પછી બીજી જરૂર પડવા દેશે જ નહીં. આ બીજું માંગવાની જરૂર પડવા દેશે જ નહીં. પ્રહલાદજી આજ કીધું કે તમારી મૂર્તિ સિવાય મારે બીજું કાંઈ જોતું નથી. પેખી ભક્તિ પ્રહલાદની એવી આપણે પણ આદરો, નક્કી પાયો નાખી કરી ભય તજી ભક્તિ કરો. પણ આવા ભક્તો મળવા બહુ દુર્લભ છે ભાઈ. આવું ભક્ત થવું ને એ બહુ કઠણ કામ છે. કોઈક સારા એવા મળી જાય ને તો એને થોડું જ્ઞાન થાય તો આવું ભગત થવાય. આ પ્રહલાદજી જે છે એને નારદજી ગર્ભાવસ્થામાંથી મળી ગયા તો એને એવું જ્ઞાન જાગ્યું ને સારા ભક્ત થયા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ભક્ત છે બહુ ભાતના, દામ વામ ખૂબ ખાન પાનના, એવું ન થાવું આપણે ખરા ભક્ત થાવું ભગવાનના. કોઈ પૈસા માટે ભક્તિ કરે છે, કોઈ ખાનપાન માટે, કોઈ વળી બીજી ત્રીજી વસ્તુ માટે ભક્તિ કરે. ભગવાન માટે ભક્તિ કરતા હોય એવા તો દાદા ખાચરને જીવબા જેવા કોક હોય, એ હનુમાનજી મહારાજ જેવા કોક હોય. કોઈ દિવસ જગતમાં એક જનીમો રે જેણે રામને ઋણી રાખ્યા, રામને ઋણી રાખ્યા. રામ હનુમાનજીનું કોઈ દિવસ ઋણ ચૂકવી ન શક્યા. મેં તો વાલ્મીકી રામાયણની કથા કરેલી, એમાં બહુ સરસ પ્રસંગ આવે. રામચંદ્ર ભગવાને રાજ્યાભિષેક થયા પછી વિભીષણને સુગ્રીવને બધાને ભેટ આપી. હનુમાનજીને આપવા માટે રામ પાસે કોઈ ભેટની વસ્તુ જ નહોતી. એ હનુમાનની નિષ્કામ ભક્તિ, એની સેવા, એના બદલામાં એને કંઈક આપી શકાય એવું રામ પાસે કંઈ હતું જ નહીં. કોઈ પણ અપેક્ષા વિના, અભિમાન વિના, અહંકાર વિના, નિષ્કામ ભાવે ને નિર્માનીપણે સેવા જે હનુમાનજી મહારાજે કરી એનો બદલો રામ ચૂકવી ન શક્યા. અને તેથી રામે એટલો ખાલી આશીર્વાદ આપ્યો કે હે હનુમાન, તમે જે મારા ઉપર ઉપકાર કર્યો છે એ ઉપકારનો બદલો ચૂકવવાનો વારો મારે ક્યારેય ન આવે એવો હું તમને આશીર્વાદ આપું છું. બહુ મર્મવાળો આશીર્વાદ છે. હા, તમે મારા ઉપર જે ઉપકાર કર્યો છે એ ઉપકારનો બદલો, કહેતા તમારે ક્યારેક કંઈક એવી વિપત્તિ આવે, સંકટ આવે તો મારે તમને મદદ કરવી પડે તો મારે તમારો બદલો મેં ચૂક્યો કહેવાય. પણ તમારા જીવનમાં મારે તમારા ઉપકારનો બદલો ચૂકવવાનો વારો ક્યારેય ન આવે એવો, કહેતા તમારા જીવનમાં ક્યારેય સંકટ જ ન આવે. આ આશીર્વાદ રામચંદ્ર ભગવાને આપ્યો. નિષ્કામ ભક્તિની તાકાત છે ભાઈ. અને એટલા માટે સકામ ભક્તિથી શરૂઆત કરજો જરૂર, એની હું ના નહીં કહેતો. અતિશય પરિસ્થિતિ મોડી હોય તમ તારે માગજો, બાપ પાસે માગવામાં વાંધો નહીં. મારે હાવ વનવે નથી કરવા કોઈને. હા, જેવી આપણી પોઝિશન હોય એ પ્રમાણે કરવું. જરૂર પડે આપણા ઈષ્ટદેવને પ્રાર્થના કરવી, પણ એની હું ના નથી કહેતો. એવી મુશ્કેલી હોય અંધશ્રદ્ધામાં જાઓ એના કરતાં ઈશ્વર પાસે માંગણી કરવી બેટર.